કેશોદ એરપોર્ટના નામે વધતા ઓનલાઈન ફ્રોડનું નવું કાવતરું થયું છે। વેપારીઓ અને યુવાનોને નિશાન બનાવાઈ રહ્યા છે, જેને લઈ સાયબર ફ્રોડમાં ભોગ બનનાર લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આવા ફ્રોડ કરનાર લોકોને પકડી પાડવા માંગ કરી છે। કેશોદ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં ચોંકાવનારી ઘટનાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને કેશોદ એરપોર્ટના નામે અજાણ્યા ઠગો વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે। અનેક લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદો પણ નોંધાવી છે, જેમાં કેશોદ એરપોર્ટનો અધિકારી અથવા ખરીદી વિભાગનો કર્મચારી હોવાનું જણાવી કેટલાક શખ્સો વેપારીઓનો સંપર્ક કરી રહ્યા છે। તેઓ પાણીની બોટલ તેમજ અનેક વસ્તુ તાત્કાલિક મોટા પ્રમાણમાં ઓર્ડર આપવાનું કહે છે। ખૂબ વિશ્વાસપૂર્વક અને પ્રોફેશનલ ટોનમાં વાતચીત કરીને વેપારીઓને ભ્રમિત કરવામાં આવે છે। બાદમાં પેમેન્ટ કરવાના બહાને તેઓ વેપારીઓને એક ફેક મેસેજ મોકલે છે અને વેપારીને કહે છે કે અમારાથી ભૂલમાં તમને વધારે પેમેન્ટ થઈ ગયું છે, તમને પેમેન્ટ મળવામાં થોડી વાર લાગશે, અમને જે વધારે પેમેન્ટ થઈ ગયું છે તે પાછું મોકલી આપો। ત્યારે વેપારીઓ પેમેન્ટ પણ પાછું મોકલી આપે છે। આવી રીતે અનેક વેપારીઓ આ ઠગાઈનો ભોગ બની ચૂક્યા છે, જ્યારે વેપારીઓને પણ ચેતવાની જરૂર છે, કેમ કે ફ્રોડ કરનાર લોકો મેસેજ મોકલે છે, જે મેસેજ બેંકમાં જે જમા કરાવેલ રકમ હોય તેનાથી અલગ જ હોય છે, પણ મેસેજ જોતા બેંક જેવો જ મેસેજ હોય છે તેવું લોકોને લાગતા ફ્રોડનો ભોગ બને છે, જેને લઈને મામલો ગંભીર બની રહ્યો હોવાની પીડિત લોકોએ પોલીસમાં રજૂઆત કરી છે। મારું ગામ ટીનમસ, સંદીપ બજાણિયા, મારે અવધ એન્ટરપ્રાઇઝ છે, સોડા પાણીનું બધું સુપર ટોકીજ છે અને એક એરપોર્ટના નામે ફ્રોડ હાલે છે। એમાં હોટલોવાળાને ટાર્ગેટ કરે, હોટલોવાળાને વિશ્વાસમાં લઈને એમ કહે કે ભાઈ તમારે અહીંયા પાણી નાખવા આવે એનું અમને એરપોર્ટે પાણીનું સેટિંગ કરી દો, એટલે એ હોટલવાળા અમને અમારો કોન્ટેક કરે છે, અમે એના ભરોસે ઓર્ડર લઈ લઈએ છીએ અને એરપોર્ટે જઈ ત્યારે બધી ખબર પડે છે કે આ તો બધું ફ્રોડ છે। એવી રીતે અમારા 4-5 ધંધાવાળાને લાલચમાં આપીને અને પૈસા પડાવવાના ધંધા કરેલા છે। એટલે ખાસ બધાને અપીલ છે કે ભાઈ હોટલવાળાએ ચેતી જાજો કે કોઈ હિન્દી ભાષી કે કોઈના ઓર્ડર આવે તો એની રૂબરૂ મુલાકાત લઈને જ ઓર્ડર કન્ફર્મ કરવા, બધા ઠંડા પીણાના પાણીના ખોટા ફ્રોડમાં જાય નહીં। અને બધા ધંધાવાળાઓને અપીલ છે કે આવા એરપોર્ટમાં કોઈ પણ માલની જરૂરિયાત નથી, એટલે એ ફોજીના ફંક્શનના નામે બધાને આવી રીતે પૈસા પડવે છે અને ખોટા મેસેજ નાખે એના મોબાઈલ નંબરથી અને તમારી ક્રેડિટ બતાવે કે ભાઈ ભૂલમાં મેં તમને 5,000ની બદલે 10,000 નાખી દીધા, એટલે તમારી જ્યારે 5,000 પાછા રિફંડ માગે, તમે એને રિફંડ કરી દો, એ સ્કેનરમાં પૈસા નાખવે છે। એટલે ખાસ આવી બધી નોંધ લેજો, બધા ધંધા ભાઈઓને અપીલ મારી। તમારી સાથે કઈ રીતે શું બન્યું છે? તમારી સાથે શું બન્યું? તમારી પાસે શું બન્યું? કઈ રીતે? મારી સાથે મધુવન હોટલ વાળાને ફોન આવ્યો હતો એક હિન્દી ભાષીનો કે ભાઈ અમારે બિસ્લેરી પાણીની જરૂર છે, તો અમને 100 પેકેટનું સેટિંગ કરાવી દો, અમારે એરપોર્ટે જરૂર છે। એટલે એ હોટલવાળાનો મને ફોન આવ્યો કે ભાઈ આપણે એરપોર્ટે માલ નાખવાનો છે। હું કહું કાંઈ વાંધો નહીં ભાઈ, સવારે જાઉં તો સવારે ગાડી ભરીને અમે આવ્યા તો પેલા ગેટ પાસનું નામ આપે છે કે ભાઈ તમે એરપોર્ટથી 1 કિલોમીટર છેટા રહીને મને કોલ કરજો। પછી ગેટ પાસનું નામ દઈને થોડીક વાર પછી પાછો કોલ આવે કે ભાઈ ગેટ પાસ અમારે પેમેન્ટની રસીદ વગર નહીં લઈ આવ્યા, તમે કેટલો માલ લઈ આવ્યા? એટલે આપણે એમ કહી કે ભાઈ અમે 14,000 કે 15,000નો માલ લઈ આવ્યા। એટલે એ તમારા ખાતામાં પૈસા નાખવામાં બેંક ડિટેલ બધી માગે છે અને એ બેંક ડિટેલ એની મેસેજમાં લખીને અને ક્રેડિટને બધું હાથે ખોટું લખીને અને તમને ડબલ પૈસાનો મેસેજ નાખે છે। એટલે તમને એમ થાય કે ભાઈ મારા બેંકના અકાઉન્ટમાં પૈસા આવી ગયા, પણ ખરેખર આવ્યા ન હોય, એટલે ડબલ પૈસા આવે એટલે પાછા અડધા પૈસા એ રિફંડ કરવાનું કહે છે કે ભાઈ 50,000 નાખ્યા હોય તો કે ભાઈ 25,000 તમે રિટર્ન કરી દો। એટલે એવી રીતે માણસોના પૈસા પડવે છે આવા લોકો, એ ખરેખર હા આવી રીતે પૈસા પડવે છે। પછી તમે એરપોર્ટના પોલીસવાળાને પૂછો એટલે ત્યાં ખબર પડે કે ભાઈ આ તો બધું ફ્રોડ છે, ખરેખર એરપોર્ટે આવા માલની કંઈ જરૂરિયાત નથી। એટલે જેથી કરીને બધા ધંધા ભાઈઓને અપીલ છે કે ભાઈ માલ રૂબરૂ પાર્ટીનો કન્ફર્મ કરીને પછી જ માલનો ઓર્ડર લેવો, અને એરપોર્ટે અત્યારે હાલમાં કોઈ એવું ફંક્શન નથી કે અહીંયા માલની જરૂરિયાત પડે। ખાસ કરી તમારી સાથે કેટલાની છેતરપિંડી થઈ હતી? હા, મારી સાથે અંદાજિત 5,000 રૂપિયાની છેતરપિંડી કરી છે। બીજા 3-4 વેપારીઓના ભાઈઓને પણ પૈસા ગયા છે, એમાંથી અમે સાયબરમાં અપીલ કરી છે। થોડા ઘણા પૈસા આવ્યા છે અને થોડા ઘણા અમારા ગયા છે।
એરપોર્ટના નામે વધી રહેલ ફ્રોડના કિસ્સાને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતના ફોન કરવામાં આવતા નથી અને એરપોર્ટ ઓથોરિટીની સાઇટ ઉપર જે પણ જરૂરિયાત હોય તે બધું અપલોડ કરવામાં આવે છે, જેથી કરી લોકોએ આવી ભ્રમિત વાતોમાં આવવું નહીં. જો આવું થાય તો એરપોર્ટ ઓથોરિટી તેમજ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. मेरा नाम शफीक शाह, एयरपोर्ट डायरेक्टर केशोद एयरपोर्ट। जैसा कि आप जानते हैं कि ऑनलाइन फ्रॉड करने के केसेस तो कई देश में अपने चल रहे हैं, तो फ्रॉड करने वाले लोग नए नए तरीके ढूंढ के निकालते हैं। अभी रिसेंटली हमें एक नया तरीका मिला है जिसके तहत केशोद में जो चीटिंग करने वाले लोग हैं, फ्रॉड करने वाले लोग हैं, वो बताते हैं कि उनको कुछ पानी का रिक्वायरमेंट है, पानी खरीदना है, तो व्यापारियों से पानी खरीदेंगे या कुछ दूसरा सामान खरीदेंगे। कई बार लोग बताते हैं कि एयरपोर्ट पे जॉब है, आपको जॉब लगवा देंगे। तो इस तरह के फ्रॉड किए जा रहे हैं, हमें पिछले दिनों ऐसी मालूम पड़ा। इसलिए मैं चाहता हूँ कि सभी को आप सब लोग सावधान रहें और कोई भी इस तरह की चीज़ों पे यकीन न करें, और जब तक आप पूरी तरह से आश्वस्त न हो कि ये प्रॉपर अथॉरिटी से ऑर्डर है तभी इसमें व्यवहार करें, क्रॉस चेक करें। और अगर आपको ऐसी कोई लोग मिले, आप कांटेक्ट करें तो नियरेस्ट पुलिस स्टेशन से संपर्क करें ताकि हम इस तरह के लोगों को हम पकड़ पाएंगे। हाँ सर, ऐसी कोई बात हुई है इधर कि पानी की बोतल चाहिए आपके एयरपोर्ट में, ऐसा है कि? जी हाँ, पिछले दिनों हमें एक ऐसी कंप्लेंट मिली कि एयरपोर्ट के लिए पानी की खरीदने की आवश्यकता है, रिक्वायरमेंट है, ऐसा बोल के व्यापारी की तरफ से पानी खरीद किया गया, कुछ व्यवहार किया गया और उसके बाद उनके खाते में से पैसे गलत तरह की लिंक भेजकर, ऑनलाइन लिंक भेजकर पैसे निकाले गए। तो इस तरह का वाक़या हमें 2-3 लोगों के बारे में मालूम पड़ा, इसलिए हम चाहते हैं कि बाकी और लोग इसमें न फंसे, इसी उद्देश्य से हमें कर। सर एयरपोर्ट ऑथोरिटी से कोई पुलिस को कंप्लेंट की गई है कि नहीं? नहीं, फिलहाल ये हमारे कॉग्नाइजेंस में आया है कि ऐसा हो रहा है, लेकिन जब तक हमें कोई स्पेसिफिक बंदा कोई आके हमारे पास कंप्लेंट दे तब तक हम पुलिस को कंप्लेंट नहीं कर पाए। जो भी इसको पीड़ित हो हमसे आके मिले, हम मदद करने की प्रयास करेंगे पुलिस प्रशासन के साथ में मिलके। सर एयरपोर्ट में कोई ऐसी बात है, पानी की जरूरियात है कि नहीं? एयरपोर्ट को पानी की कोई ज़रूरत नहीं है, कोई आवश्यकता नहीं होती है। एयरपोर्ट अपने काम में सक्षम है अपने पानी के लिए, तो ऐसे इसमें कृपया इसको विश्वास न करें। और जॉब की कोई बात है? और जॉब, एयरपोर्ट पे जो भी जॉब की रिक्वायरमेंट होती है वो हम हमारे वेबसाइट www.ai.aero के माध्यम से ही करते हैं और प्रॉपर लीगल प्रोसेस से होता है, सब ट्रांसपेरेंट होता है। तो वेबसाइट से ही मिली जानकारी पे यकीन कीजिए। अगर कोई फेक वेबसाइट बना रहा है या कोई फेक एप्लीकेशन दे रहा है उस पर यकीन नहीं कीजिए। लोकली रिक्रूटमेंट नहीं की जाती है, जो भी रिक्रूटमेंट की जाती है ऑल इंडिया लेवल पर की जाती है। तो आप सभी लोग इसका सावधान रहें और हम आपको हमेशा सहकार्य के लिए उपलब्ध